વાત કરીએ દીવમાં ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। નાગવા રાધે કૃષ્ણ મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરાયું। ધજા આરોહણ સાથે ધાર્મિક કાર્યક્રમ યોજાયો। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। નાગવા સમાજ દ્વારા ભજન કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો। સવારે ધજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને રાધાકૃષ્ણ મંદિર પર ધજા ચડાવવામાં આવી હતી। ભક્તોએ રાધાકૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આ ભક્તજનો માટે કરવામાં આવે છે। દર વર્ષે 1 જાન્યુઆરી એટલે એ દિવસે આ રાધાકૃષ્ણ મંદિરના પ્રાંગણમાં ધ્વજારોહણ થાય છે। આ ધ્વજારોહણ અંદર સૌથી વધારે લોકો ખાસ કરીને પોરબંદર, વેરાવર, આસપાસના બંદરો, સાઉદવાડી, વણાકબારા, નાગવા, ટુરિસ્ટ બધા લોકો આ ધજા કાર્યક્રમમાં જોડાય છે। ખાસ કરીને આ મંદિરની વિશેષતા પ્રાચીન કાળથી ખૂબ મહત્વ રહ્યું છે અને લોકોની અતૂટ શ્રદ્ધાના કારણે ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો આવે છે। ભગવાન રાધે કૃષ્ણ અને રામ લક્ષ્મણ જાનકીજીના શિવજીના દર્શન કરે છે અને પાવન સાનિધ્યમાં અહીંયા શ્રી રાધાકૃષ્ણ મંદિર નાગવા ગામ દ્વારા સુંદર મહાપ્રસાદનું આયોજન થાય છે।